જુઓ વિદ્યાર્થીઓ, વિડીયોમાં તમને જે બ્લેક બિયર દેખાય છે તે હિમાલયમાં જોવા મળતા ઘણા બધા પ્રકારના જે રીંછો છે એમાંથી કાળા રંગની રૂંવાટી ધરાવતું આ બ્લેક બિયર છે. હિમાલયમાં બ્રાઉન બિયર, બ્લુ બિયર એવા પણ રીંછો જોવા મળે છે. સામાન્ય રીતે હિમાલયના બ્લેક બિયર્સનું વજન 100-125 કિલોગ્રામથી માંડીને છેક 200 કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે. આ પાઠમાં આપણે આ જ બ્લેક બિયર અને સ્નો લેપર્ડની જે લડાઈ છે અને અલીભાઈએ કઈ રીતે એને જોઈ હતી અને કઈ રીતે અલીભાઈ બચી ગયા હતા એ જોઈશું. આ જે વાર્તા છે હોઈ શકે છે કે એ સત્ય ઘટના હોય. એ ભારતની ઉત્તરે જે હિમાલય છે એ હિમાલય પર્વતમાળાની ઉપર ભારતની બિલકુલ પડોશમાં નેપાળ અને તિબેટ એ દેશ છે ત્યાંની વાર્તા છે. જુઓ, આ વિડીયોની સાથે તમને એક PDF ફાઇલ પણ મોકલાવી છે ગ્લોસરીની. એમાં બધા જ હાર્ડ વર્ડ્સ આપેલા છે અને એને તમારે મોઢે કરી નાખવાના છે. એકવાર લખી નાખવાના છે. મોઢે કરવા માટે તમે કદાચ 3-3 વાર અથવા 5-5 વખત લખશો તો પણ વધારે સારું. વિદ્યાર્થી મિત્રો, આ નકશો જોઈ લો. એમાં ભારતના હિમાલયના પ્રદેશ,
પછી ભાગીરથી નદી, કેદારનાથ, બદ્રીનાથ, જે ચાઇનાના પ્રદેશની પાસે જ તિબેટ નામનો દેશ છે તે. આ નકશો ધ્યાનથી જોઈ લો, એ હિમાલયનો પ્રદેશ છે. લગભગ 5,000 મીટરની ઊંચાઈવાળો આ પ્રદેશ છે કે જ્યાં અલીભાઈ એક અલગારી રખડપટ્ટી કરતા, જંગલની ચીજ વસ્તુઓ છે તે એકત્ર કરી અને એને વેચતા અને પોતાનો ગુજારો ચલાવતા અને પ્રકૃતિની સૌથી વધારે નજીક હતા. આ જે પાઠ છે એના પાત્રોમાં જોઈએ તો હમણાં કહ્યું એ રીતે અલીભાઈ એ મુખ્ય પાત્ર છે. જે એમના મિત્ર છે એમનું નામ છે રામસિંગ. રામસિંગ અને એમનું જે કુટુંબ છે એ એક હિમાલયની ગિરિમાળામાં કોઈક નાનકડા એવા ગામમાં વસે છે. રામસિંગના પત્નીનું નામ કોઈ આપ્યું નથી, પણ રામસિંગના 2 દીકરા દીકરી છે. એમાંથી મોટી જે છે દીકરી એનું નામ છે નીલમ, અને નીલમથી જે નાનો છોકરો છે એનું નામ છે અર્જુન. આ પાત્રોના નામ યાદ રાખવા. રીડ ટુ ધ વાઇલ્ડ ઝેવિયર એટલે કે જંગલનો રક્ષક. નીલમ કેમ ડેસિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલ્લી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ ઘરમાં આનંદપૂર્વક ધસમસતી દોડી ગઈ, એવું બોલતી ગઈ કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, એન્ડ ધેર હી વોઝ એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વ્હીટીસ કોમ્પ્લેક્શન. અને રામસિંગ અને ઘરના તમામ સભ્યો એ ઘરની બહાર એ જોવા માટે દોડી ગયા તો ત્યાં એક ઊંચો કદાવર શરીર ધરાવનારો, પહોળા ખભા ધરાવનારો, જેના ગાલ અને નાક લાલ રંગના થઈ ગયા છે અને ઘઉં વર્ણો રંગ છે શરીરનો, એવો એક વ્યક્તિ ઊભેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, થોડાક શબ્દો છે તે રિવિઝન કરી લેવું, યાદ કરી લેવા, એના અર્થ યાદ કરી લેવા. BROD બ્રોડ એટલે પહોળો, શોલ્ડર્સ એટલે ખભા, અને વ્હીટીસ એટલે ઘઉં વર્ણા. શરીરનો રંગ ઘઉં વર્ણો હોય એના માટે વ્હીટ પરથી આ શબ્દ બન્યો છે વ્હીટીસ. અને કોમ્પ્લેક્શન એટલે વર્ણ અથવા ચામડીનો રંગ. ચામડીના રંગ માટે આ શબ્દ વાપરવામાં આવે છે કોમ્પ્લેક્શન. કેવો રંગ છે તો વ્હીટીસ. વ્હીટીસ એટલે શું તો ઘઉં વર્ણો. બરાબર છે. અચ્છા, બીજી વાત કે ઠંડીના કારણે એના ગાલ અને નાક એ લાલ થઈ ગયા છે. આપણે એવા વિસ્તારોમાં રહીએ છીએ કે આપણને આની જાણ નથી કે ઠંડીની અંદર જે ગોરા રંગના વ્યક્તિ હોય અથવા ઘઉં વર્ણા રંગના વ્યક્તિ હોય એના ગાલ અને નાક એ કેવા લાલાશ પડતા થઈ જાય છે, એ કેવા રતાશ પડતા થઈ જાય છે. હિમાલયના આ જે વિસ્તારો છે, આ જે ઊંચાઈ છે એ લગભગ 5,000 મીટર જેટલી ઊંચાઈવાળો પ્રદેશ છે. અને ત્યાં તાપમાન છે ક્યારેક 50° - હોય છે. એ વ્યક્તિ કેવા હતા એ જુઓ. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. આ જે વ્યક્તિ હતા તેમણે ગરમ અને લાંબો અને જાડો ઊની કોટ પહેરેલો હતો, એકદમ ચુસ્ત એવો લેંઘો પહેરેલો હતો અને ચામડાના મોટા જૂતા અને કથ્થાઈ રંગની રૂવાટીવાળી ટોપી પહેરી હતી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, come in, you are most welcome, my friend. અને બહુ જ વિશાળ એવા સ્મિત સાથે, પૂરેપૂરી હૂંફ સાથે રામસિંહ એમને ભેટ્યા અને કહ્યું, મારા મિત્ર, પધારો પધારો મારા મિત્ર. રામસિંહ અને અલીભાઈ એવા જૂના મિત્ર છે કે જ્યારે આ જે અલગારી રખડપટ્ટી દરમિયાન ફરતા ફરતા અલીભાઈ આમના ગામમાં આવી પહોંચે છે ત્યારે રામસિંહને મળ્યા વગર રહી શકતા નથી અને રહે છે તો તેમની સાથે એકાદ ટંક ભોજન પણ કરે છે
અને રાત રોકાવાનું થાય તો રાત પણ રોકાઈ જાય છે. અને એ દરમિયાન આ કુટુંબને અને એના જે સંતાનો છે અર્જુન અને નીલમ, એ બંનેને ખૂબ મજા પડે તેવી પર્વતોની વાર્તાઓ કહે છે. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈએ દરેક જણને થાબડ્યા એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. અને પોતાના એકદમ પડછંદ અવાજમાં, ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે પ્રેમથી વાતચીત કરી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. અને એક સોફા ઉપર અનુકૂળતાથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વેલ રામસિંગ ટોકડ ટુ અલીભાઈ. અને જ્યારે રામસિંગ અને અલીભાઈ વાતો કરતા હતા એ દરમિયાન આ અર્જુન અને નીલમના જે માતા છે એમણે ચા બનાવી નાખી. તો આ દ્રશ્ય છે તેને વિઝ્યુલાઇઝ કરવાનું છે બેટા. હંમેશા વિઝ્યુલાઇઝ કરવાનું, ઇમેજિનેશન કરવાનું. ઇમેજિનેશન કરતાં જો એક વખત આવડી જશે ને તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ જબરદસ્ત પાવરફુલ થઈ જશે. અને કોઈ પણ વાર્તા હશે કે કોઈ પણ વર્ણન હશે કે કોઈ પણ વિષય છે ને એનું એક્સપ્લેનેશન હશે ને એ તમારા છેક અવચેતન મન સુધી પહોંચી જશે ને અને તમારી એકાગ્રતા પણ વધી જશે અને સહેલાઈથી આ બધા જ મુદ્દાઓ યાદ રાખી શકશો. તમને ગોખવાની જરૂર નહીં પડે. તો અલીભાઈ છે એ આ રીતે આવીને હજુ બેઠા જ છે અને માતા છે એ ચા બનાવી રહી છે. Alibai was a traveler. Alibai was a traveler who covered long distances on foot in the Himalayan mountains. અલીભાઈ પ્રવાસી હતા, એક એવા પ્રવાસી કે જે પગપાળા જ હિમાલયના પર્વતોની યાત્રા કરતા. He loved to observe nature. એમને આ પ્રકૃતિને નિહાળવાનું ગમતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તે ગામડે ગામડે, નગર નગર એ પર્વતોમાં એ ઘૂમતા અને પોતાની યાત્રા દરમિયાન જે કંઈ જડીબુટ્ટી હોય, જરદાલુ જેવા સૂકા મેવાના ફળો હોય કે પછી કિંમતી રત્નો સમાન કોઈક પથ્થરો હોય, એ તે જે કંઈ સંગ્રહિત કર્યા હોય, એકત્ર કર્યા હોય એ વેચતા. આ પ્રકારે પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. એમને પોતાની કોઈ એક નિશ્ચિત જગ્યા તો હતી નહીં, કોઈ દુકાન તો હતી નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે એ રમતા ભમતા એ આ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા. અલીભાઈ ને આ પ્રકારની અલગારી રખડપટ્ટી ગમતી. આ અલગારી રખડપટ્ટી એટલે શું કે પોતાની મોજથી છૂટથી પ્રકૃતિના ખોળે ઘૂમવું અને પહાડોમાં, ખીણોમાં, જંગલોમાં ફરવું. આ મુસાફરી દરમિયાન જંગલોમાંથી પણ ગુજરવું પડતું અને એ દરમિયાન ઘણી વખત તો જબરજસ્ત રીતે ભયંકર હોય એવા હિંસક પ્રાણીઓની સાથે પણ એમને મૂઠભેડ થઈ જતી અને પોતાની જાતને બચાવવી પડતી હતી. રીંછ હોય કે પછી દીપડા હોય, એવા હિમાલયના જંગલના ઘણા બધા એવા હિંસક પ્રાણીઓ વસે છે કે જે એમને જોવા મળતા અને આ પ્રાણીઓને જોવાનું પણ ગમતું. અલીભાઈ એક બહાદુર વ્યક્તિ હતા, હિંમતવાળા હતા અને ડરતા નહીં, બહુ જ નિર્ભય પ્રકૃતિ હતી એમની. એમનું વ્યક્તિત્વ ઘણું નિર્ભય હતું અને સામનો કરી લેતા હતા. Where have you been this time? asked Ramsing. રામસિંગે પ્રશ્ન કર્યો કે તમે આ સમય ક્યાં છો? I went up the high mountains up to the borders of India and Tibet. હું ખૂબ ઊંચે પહાડોમાં ભારત અને તિબેટની સરહદ પર હતો. ભારત અને તિબેટની જે આ સરહદ છે ને મિત્રો, એ 5000 મીટર્સ હાઈ છે. 5000 મીટર ઊંચે તિબેટ નામનો દેશ આવેલો છે. આપણે એને હિન્દીમાં તિબ્બત પણ કહીએ છીએ. અને તમને એ યાદ પણ હશે કે આપણા વડોદરા અને અમદાવાદ જેવા જે શહેરો છે તેમાં તિબેટિયન લોકો આવી અને ઊની કપડાં વેચે છે. કેટલીક એવી શિયાળાની જે વસ્ત્રની વસ્તુઓ છે એ બધી વેચે છે. તમે જાણો જ છો, તમે એને ચીના પણ કહો છો, પણ એ ચીના નથી, એ તિબેટિયન્સ છે, બધા તિબ્બતી લોકો છે. તિબેટ નામના દેશને તો દુનિયાનું છાપરું કહે છે. એલોન આસ્કડ નીલમ. નીલમે પ્રશ્ન કર્યો, એકલા? ઓફકોર્સ, I am used to it.
હા હા, મને તો એનાથી ટેવ પડી ગઈ છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. ઠીક છે, મને તો અહીંયા ફક્ત એક જ રાત રોકાવાનું છે. હું અહીંયા એક જ રાત્રિ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એમણે કહ્યું, આવતીકાલે સવારે તો હું રવાના થઈ જઈશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. નીલમે તરત જ કહ્યું કે ના અલીભાઈ, ના અલીભાઈ, તમારે જવાનું નથી. અમે તમને નહીં જવા દઈએ. તમારે તો અહીંયા રોકાઈને અમને તમારી જે પહાડોની વાર્તાઓ છે ને એ કહેવાની છે. અમને એની ખૂબ જ મજા પડશે. નીલમે આ પ્રકારે આગ્રહ કર્યો. હવે આ અલીભાઈ છે એ શું જવાબ આપે છે? તો અલીભાઈ કહે છે કે સારું, કંઈ વાંધો નહીં, હું રોકાઈશ. અને ખરેખર આ બાળકોને અલીભાઈની પહાડોની વાર્તાઓ એકદમ સાચી વાર્તાઓ, બનાવટી કે કાલ્પનિક નહીં પણ સાચી, એ સાહસ ભરેલી વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી. અને રામસિંહભાઈને પણ પોતાના આ મિત્રને પોતાના ઘરે એકાદ બે રાત્રિ રોકાઈ અને એમનું જે સાનિધ્ય પ્રાપ્ત કરવાનું ખૂબ ગમતું હતું. After lot of insistence, he agreed to stay for 2 days. ખૂબ જ આગ્રહ પછી તેઓ 2 દિવસ રોકાવા માટે રાજી થયા. આ ઇન્સિસ્ટન્સ શબ્દ છે ને એ યાદ રાખજો. આગ્રહ, INSISTENCE છે બેટા. જો તમે ઇન્સ્ટન્સમાં આ ઇન્સ્ટન્સમાં ઇન્સિસ્ટન્સ છે, ઇન્સ્ટન્સ લખી નાખશો ને ભૂલથી તો મુશ્કેલી થઈ જશે, એનો અર્થ બદલાઈ જશે. INS પછી ISTENCE, ઇન્સિસ્ટન્સ છે, આ ઇન્સ્ટન્સ નથી. ફરીથી હું વાંચું છું, જોઈ લો. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ he agreed to stay for 2 days. That night they all kept awake till late, sitting on his bed listening to his interesting travel experiences. એ રાત્રે તમામ લોકો એમની પથારીની પાસે જ આખી રાત તેમના જે મુસાફરી દરમિયાનના રસપ્રદ અનુભવોને સાંભળવા માટે એ લોકો જાગતા બેઠા રહ્યા. અને આવી મજા તો આ જમાનામાં મેળવવી દુર્લભ છે ભાઈ. આ જમાનો ટેલિવિઝનનો, કોમ્પ્યુટરનો અને મોબાઈલ ફોનનો છે. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. અલીભાઈએ વાર્તા શરૂ કરી. હકીકતમાં આ વાર્તા કોઈ કાલ્પનિક નહીં, એમની સાથે બની ગયેલી ઘટના છે ને એનો ચિતાર છે. It was almost a couple of hours to the nearest village. નજીકમાં નજીકનું ગામડું પણ જો ત્યાં પહોંચવું હોય ને તો 2 કલાકથી પણ વધારે સમય થઈ જાય એટલું દૂર હતું. અર્થાત અલીભાઈ છે ને એવા રસ્તે હતા કે જે જંગલ હતું અને ત્યાંથી વસ્તી દૂર હતી. I was only a few miles away from the border of India and Tibet. અને ભારત તિબેટની સરહદેથી હું થોડાક જ માઇલ દૂર હતો. અહીંયા માઇલ શબ્દ છે ને એ તમારા માટે નવો છે. 1 માઇલ એટલે 1.5 કિલોમીટર એવું અંતરનું માપ છે. યાદ રાખજો, આજના સમયમાં દશાંશ પદ્ધતિમાં કિલોમીટર છે એનો એકમ વપરાય છે. I was hungry and sat down to enjoy my lunch. હું ભૂખ્યો થયો હતો અને મારું બપોરનું ભોજન ખાવા માટે, માણવા માટે હું બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. કેટલાક પક્ષીઓ થોડી વારે કલબલાટ કરતા હતા, એ સિવાય તો આખી આ જગ્યામાં સમગ્રપણે સન્નાટો હતો. QUIET, ક્વાઇટ એટલે શાંતિ, સન્નાટો, એકદમ ચૂપકીદી. અને QUITE, ક્વાઇટનો અર્થ થાય છે તદ્દન. આ ક્વાઇટ છે અને પેલું ક્વાઇટ છે, આ બંનેમાં જે ડિફરન્સ છે તે બરાબર ધ્યાન રાખો. ક્વાઇટ અને ક્વાઇટમાં શું ફરક છે હંમેશા યાદ રાખો. સ્પેલિંગમાં એટલે કે જોડણીમાં કોઈ દિવસ ભૂલ ન કરશો, અર્થમાં કોઈ દિવસ ભૂલ ન કરશો. QUIET, ક્વાઇટ એટલે શાંત. I had hardly had a few morsels when I heard soft feeble growls. હજી તો માંડ મેં થોડા કોળિયાઓ, અનાજના થોડા કોળિયાઓ મારા મુખમાં ગયા હતા ને ત્યાં જ મેં એકદમ હળવો અને એકદમ ધીમો ગુરગુરાટીનો અવાજ સાંભળ્યો. કંઈક ધીમી ગુરગુરાટી સાંભળી. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું તો એકદમ સાવધાન થઈ ગયો કારણ કે મને ખાતરી હતી
કે આ બીજો કોઈ અવાજ નથી પણ આ રીંછ હોવું જોઈએ. જો બેટા, જગતની અંદર 7 કે 8 અલગ અલગ પ્રકારના જે રીંછ જોવા મળે છે ને, એ જે રીંછો છે એમાંથી ભારતમાં પણ 2 કે 3 પ્રકારના રીંછ જોવા મળે છે. એમાં બ્રાઉન બિયર છે હિમાલયનું, પછી બ્લેક બિયર પણ છે. તો આ કયા પ્રકારનું હતું? તો આ એક પ્રકારનું હિમાલયનું બ્લેક બિયર હતું. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. Monster એટલે રાક્ષસ. અહીંયા આ જંગલી પ્રાણી માટે મોન્સ્ટર શબ્દ વાપર્યો છે, આ યાદ રાખજો. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી નાખ્યું, વાંકો વળી ગયો એટલા માટે કે જેથી મારા શરીરની અને આ ખોરાકની જે ગંધ છે ને તે આ હવાની લહેરમાં પેલા રાક્ષસ સુધી પહોંચી ન જાય. આ જંગલનો એક નિયમ છે બેટા કે જો જંગલી પ્રાણીઓથી બચવું હોય ને અને તમને આસપાસમાં જંગલી પ્રાણીઓની હાજરી લાગે ને તો તમારે નીચે નમી જવું જોઈએ, જેથી વહેતો પવન છે ને એ આપણા શરીરને અડકીને એની ગંધ છે ને તે પ્રાણી સુધી ન જાય. પ્રાણીઓની જે ઘ્રાણેન્દ્રિયો હોય છે ને એ બહુ તીવ્ર હોય છે. આપણા નાકની જે સૂંઘવાની ક્ષમતા છે ને એના કરતાં તેમના નાકની સૂંઘવાની ક્ષમતા ઘણા બધા કિલોમીટર દૂરના દૂરથી આવતા પવનની અંદર રહેલી ગંધ પણ એ પારખી લે છે અને પોતાના શિકારને તે પકડી પાડવા માટે યાત્રા શરૂ કરી દે છે અને કેટલાય કિલોમીટર દૂર જઈને એનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવી લે છે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. જો બેટા કે સ્ટાફ છે ને, સ્ટાફના 2 અર્થો થાય છે. STAFF સ્ટાફ એટલે જે કર્મચારીનું જે મંડળ છે, કર્મચારી ગણ છે, સહકર્મચારીઓ છે, એ બધાને સ્ટાફ, એ ગણને, એ સમૂહને સ્ટાફ કહેવાય. પણ અહીંયા બાંબુ સ્ટાફનો મતલબ થાય છે વાંસની લાકડી. મેં મારી વાંસની લાકડી ઉઠાવી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. એના એક છેડે લોખંડની અણી હતી. ઇન માય રાઇટ હેન્ડ. મારા જમણા હાથમાં મેં આ અણિયાળી વાંસ ઉપાડી અને બીજા હાથમાં 2 ધારી છરી અથવા ચાકુ એન્ડ એ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં મોટી 2 ધારી જે છરી હતી અથવા ચાકુ હતું એ હાથમાં લઈ લીધું. આવા સાધનો રાખવા પડે મુસાફરી દરમિયાન, ખાસ કરીને જંગલના જે મુસાફર હોય, જંગલની અંદર યાત્રા કરતી વખતે જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે આવા શસ્ત્રો તો રાખવા જ પડે. આ એ જમાનો નહોતો કે જે જમાનામાં કોઈ આવો ટ્રાવેલર હોય એ બંદૂક રાખે, પણ આ માણસ પણ સામાન્ય હતા અને એ પશુઓને મારનારા કે શિકાર કરનારા કંઈ શિકારી તો હતા નહીં. અલીભાઈ એ સાવધાન તો થઈ ગયા. એ જમીન પર પેટે એ ઊંધા સૂઈ ગયા છે. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. મેં કાળજીપૂર્વક પેટે સરકીને જે પહાડની જે ધાર હતી એ પહાડની ધાર પર હું ગયો અને એન્ડ લુક ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. અને જે સાંકડી ખીણ હતી, ઊંડી અને સાંકડી ખીણ તરફ મેં નજર કરી. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અને થોડી જ વારમાં અમારી વિરુદ્ધ બાજુએ રહેલો જે પહાડ હતો એ પહાડનો જે ઢોળાવ હતો એ ઢોળાવ પર એક સમતલ જગ્યાનો એક વિસ્તાર હતો, એક સમતલ જગ્યા હતી. ત્યાં એ નાનકડી એવી જગ્યામાં જે હિમદીપડો છે તે હિમદીપડાના બચ્ચાને મેં, બહુ નાનકડા બચ્ચા હતા એવા બચ્ચાને મેં જોયા. હવે આને બિગ કેટ્સ કહેવાય છે બેટા. બિગ કેટ્સ એટલે વાઘ, સિંહ, ચિત્તો અને દીપડો. આ બધાને કેટની વંશ, બિલાડીની વંશ એટલે કે બિલ્લી વંશના પ્રાણીઓ કહેવામાં આવે છે. બિલ્લી શબ્દ જેવો સાંભળો છો ને તમે તો તમને એવું લાગે કે નાનકડી બિલ્લી, પણ ના, એમ નથી. આ બિગ કેટ છે. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. અને નીલમને તો તરત જ કુતૂહલ થયું. વિસ્મયથી પૂછે છે કે અરે વાહ, તે કેવા દેખાતા હતા? They were beautiful. તે સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. તેમની ભરાવદાર હિમ જેવા સફેદ રંગની રૂંવાટીવાળી ચામડીનું જે આવરણ છે એ સંપૂર્ણપણે બરફના રંગ સાથે મેળ ખાતું હતું.
સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે અલીભાઈ પોતાની આંખ સમક્ષ તાદ્રશ જોઈને આ વર્ણન કરતા હોય એમ બોલવા લાગ્યા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. હવે અર્જુન બોલ્યો કે આ બચ્ચા શું કરી રહ્યા હતા. વાઘ, સિંહ, ચિત્તા, દીપડા વગેરેના બચ્ચા હોય ને એને કબ્સ કહેવાય. યાદ રાખો, CUB કબ. કબ એટલે આ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા વગેરેનું બચ્ચું. તો આ બચ્ચા કુલ 2 હતા અને બચ્ચા બંને એ એકલા હતા. એ રમતા હશે અને અર્જુનને પણ આ પોતાની જે ધારણા છે, કલ્પના છે, તેમાં એ બચ્ચા કેવા દેખાતા હશે એ પૂછવા લાગ્યો. વોટ વેર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે આ બચ્ચા શું કરી રહ્યા હતા. બેટા, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રાણીના બચ્ચા હોય, પછી એ ડોમેસ્ટિક એનિમલ્સના બચ્ચા હોય કે પછી આવા જંગલી પ્રાણીના બચ્ચા હોય, બધા જ સુંદર દેખાય અને એ રમતા હોય છે ત્યારે ખૂબ મજા આવતી હોય છે. આપણને ખૂબ જ મજા આવી શકે કે વાઘ, સિંહ, ચિત્તા, દીપડાના બંને તો બચ્ચાઓને એમાંથી છે ને સિંહના બચ્ચાને મેં અડક્યા છે અને દીપડાના બચ્ચાને પણ હું અડકેલો છું આપણા જ આ કમાટી ભાગમાં. ધે વર પ્લેઇંગ. તેઓ રમતા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર. દરેક જણ એટલે કે 2 હતા તો બંનેમાંથી દરેક એકબીજાની સામે એ તરાપ મારવાની એક અંગભંગીમાંથી એ બેસતા અને પોતાની સુંદર એવી લીલા રંગની જે આંખો છે એ આંખોથી એકબીજાને તાકીને જોતા. આ કૂતરાના બચ્ચા હોય કે વાઘ, સિંહ, ચિત્તા, દીપડાના બચ્ચા હોય ને એ આ જ રીતે રમતા હોય છે. એમની રમત હિંસક જ હોય છે. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. અને ત્યારબાદ એક છે ને એ બીજાની ઉપર કૂદી પડતો. ધે વુડ રેસલ ફોર એ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. અને એ લોકો આ રીતે કુસ્તી કરતા અને થોડી ધીમે રહીને હળવા અવાજે ઘુરઘુરાટી પણ કરતા. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. આ રેસલ એટલે શું? કુસ્તી કરવી. તેઓ એકબીજા પર તરાપ મારતા અને પછી કુસ્તી કરતા. બચ્ચાઓને આ પ્રકારે મસ્તી કરતા, કુસ્તી કરતા તમે જોયા જ હશે. ખાસ કરીને તમે કોના બચ્ચાને જોયા હશે? તો આપણી આસપાસમાં જ્યારે કૂતરી બચ્ચા મૂકે ને ત્યારે એ બચ્ચા થોડા મોટા થઈ જાય ને, તમે રમાડતા હશો એ વખતે બચપણમાં, તો થોડું યાદ કરી લો કે એ બચ્ચા કેવી રીતે મસ્તી કરતા હોય છે. ઇવન કે આજે પણ કોઈ કૂતરીના બચ્ચાને રમતા તમે જુઓ ને, એમની રમતની જે આ પદ્ધતિ છે ને એ જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેક બિગ કેટ્સ હોય ને એ બિગ કેટ્સના બચ્ચા હોય ને એ આ જ પ્રકારે રમતા હોય છે. આ સ્પેલિંગ યાદ રાખજો, CROUCH. ક્રાઉચ એટલે તરાપ મારવી. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. એમને જોવાની તો મજા પડી પણ આસપાસ આ બચ્ચાઓની માં તો હતી નહીં, એટલા માટે મને તો ખૂબ જ ચિંતા થઈ ગઈ. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. અને જ્યારે કોઈ પણ આવી જે બિગ કેટ હોય, આવા પ્રકારના દીપડા હોય, એટલે કે મીન્સ કે દીપડા છે, ચિત્તા છે, વાઘ છે, વરુ છે, કૂતરા છે, આ કોઈ પણ આવા જે હિંસક પ્રાણીઓના બચ્ચા જ્યારે હોય ને, ત્યારે બચ્ચાની માં જે હોય ને એ વધારે ફેરોસિયસ એટલે ખૂંખાર હોય છે, બહુ હિંસક હોય છે. એ કોઈને પણ પોતાના બચ્ચાની પાસે આવવા નહીં દે અને કોઈ આવે તો એની પર હુમલો કરી નાખશે. તમને તો ખબર જ છે કે વિયાયેલી કૂતરી છે તે કેવી રીતે કરડવા દોડે છે. વેન સી વોઝ વિથ કબ્સ. જ્યારે તે બચ્ચા મૂકે છે ત્યારે. ધેન વોટ હેપન્ડ આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું પછી શું બન્યું? મુખ્ય તો આ બંને જે પાત્રો છે ને, નીલમ અને અર્જુન, બંને ભાઈ બહેન, એમને જે વિસ્મય અને કુતૂહલ છે, એમને જે આશ્ચર્ય છે ને, એ ખરેખર બહુ જ કુદરતી છે. માનવ સહજ આશ્ચર્ય, બાળ સહજ આશ્ચર્ય છે. આ બાળ સહજ વિસ્મય છે ને તે આજના બાળકોએ તો ખોઈ જ નાખ્યું છે. આજના બાળકો છે ને તે મોબાઈલની અંદર ગેમ રમીને પોતાનું વિસ્મય ખોઈ રહ્યા છે. હકીકતમાં એ બહુ કૃત્રિમ રસ્તો છે આનંદ મેળવવાનો. એ એન્ટરટેનમેન્ટ બિલકુલ ખોટું છે. હા, અમુક 2 ઘડી રમો તો ચાલે. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. ઠીક છે, પછી તો હું મારા પેટે સરકીને પડ્યો રહ્યો. આઈ કેપ્ટ ક્લોઝ ટુ એનો મતલબ શું? પડ્યો રહ્યો, પેટે સરકીને. બેલી એટલે પેટ, અને જમીન પર મારો પેટ અડે એવી રીતે હું ઊંધો પડ્યો જ રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને તો ચિંતા થઈ. હું ડરવા લાગ્યો કે ક્યાંક આ દીપડી આજુબાજુમાં તો નહીં હોય ને, આ બચ્ચાની માં આજુબાજુમાં તો નહીં હોય ને. Soon I saw a very strange thing happen. અને થોડી જ વારમાં મેં જોયું એક વિચિત્ર ઘટના બની ગઈ. All of a sudden, જો આ ફ્રેઝ છે, શબ્દ સમૂહ,
એકદમ ક્ષણવારમાં અચાનક, ઓલ ઓફ અ સડન એટલે અચાનક, a huge black bear come growling from the trees. A huge black bear came growling from the trees and rushed towards the cubs. અચાનક જ એક વિશાળ કદનું કાળું રીંછ, મેં તમને હમણાં કીધું હતું બ્લુ બિયર આવે છે, બ્રાઉન બિયર આવે છે અને બ્લેક બિયર છે, અને બીજું પોલાર બિયર હોય ને એ વ્હાઇટ હોય. ધ્રુવીય રીંછ દુનિયામાં સૌથી કદાવર હોય છે, ઊંચા હોય છે. અચ્છા, આ કાળા રંગનું રીંછ છે ઘુરખ્યા કરતું કરતું ઝાડીમાંથી એ આવી ગયું અને બચ્ચાઓ તરફ ધસી ગયું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ cubs than me. Within no time I heard a deafening roar of anger from just a few meters away from me. અને હવે તો હું આ મારી પોતાની જાતની ચિંતા કરતા મને આ બચ્ચાઓની ચિંતા વધારે પડતી થઈ આવી. અને ક્ષણવારમાં, વિધિન નો ટાઈમ, ઇટ ઇઝ ઓલ્સો એ ફ્રેઝ. રિમેમ્બર, જો બેટા આ એક ફ્રેઝ છે, વિધિન નો ટાઈમનો અર્થ થાય છે ક્ષણવારમાં. આઈ હર્ડ એ ડિફનિંગ. હવે ડિફનિંગ એટલે શું? કાનના પડદા ફાડી નાખે તેવી. રોવર એટલે ગર્જના. કાનના પડદાને ફાડી નાખે તેવી એક ક્રોધ ભરેલી ગર્જના મારાથી થોડા જ મીટર દૂરથી એ આવી. અને આ ગર્જનાનો અવાજ આવ્યો અને અલીભાઈ છે એ તો ડરી ગયા, ધ્રુજી ગયા. જો બેટા, જંગલમાં આ જ હાલત થાય છે. મારી પાસે ઘણી બધી એવી સત્ય ઘટનાઓ છે કે જે સત્ય ઘટનાઓ જંગલની છે અને વ્યક્તિ કેવી રીતે પોતાની જાતને બચાવે છે આ વાઘ સિંહથી, એ તમને હું ક્યારેક સમય મળશે તો કહીશ બેટા. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, મારા ડર અને આશ્ચર્યની વચ્ચે એ બિગ વ્હાઇટ કેટ, the mother's snow leopard, appeared jumping down on a nearby huge rock. અને મારા ડર અને આશ્ચર્યની વચ્ચે એક મોટી સફેદ બિલાડી. આ સફેદ બિલાડી કેમ કીધું? મેં તમને હમણાં જ કીધું હતું કે બિગ કેટ છે, આ દીપડો છે, આ હિમ દીપડો કહેવાય બેટા. અને જગતની અંદર આવા હિમ દીપડા ખાલી 3-4 જગ્યાએ જ એ ઉપલબ્ધ છે, જોવા મળે છે. અને આપણે નસીબદાર છે કે આપણા હિમાલયમાં આવા એકદમ દુર્લભ પ્રાણીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. તમે હજુ વ્હાઇટ ટાઈગર વિશે પણ નહીં સાંભળ્યું હોય. જુનાગઢની અંદર, સિટીની અંદર એક શક્કર બાગ છે, એની અંદર સફેદ વાઘને રાખેલા છે. એવી જ રીતે અમદાવાદના કાંકરિયા ઝૂની અંદર પણ એવા સફેદ વાઘ જોવા મળે છે. તમે મુલાકાત લેશો તો તમને આપોઆપ ખબર પડશે. ઇવન કે યુટ્યુબ પર તમે આ વ્હાઇટ ટાઈગર્સ લખશો ને, પછી વ્હાઇટ લેપર્ડ લખશો ને, તો પણ હિમાલયન લેપર્ડ લખશો ને તો પણ તમને મળી જશે. હમણાં આની પહેલા તમે એક વિડીયો જોયો ને, મેં મૂક્યો હતો, એ વિડીયોની અંદર આ જ છે, બિગ વ્હાઇટ કેટ્સ જ છે, આ જ હિમદીપડા છે. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down a nearby huge rock. અને આવી જે દીપડી છે તે દીપડી સીધી એક મોટી વિશાળ પર્વતની શિલા ઉપર આવીને કૂદી પડી. ઘોષ! exclaimed અર્જુન. અર્જુને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અરે, હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમે એમાં ઉમેર્યું કે કેવું ભયાનક. હોરિફાઈંગ એટલે ભયાનક. Keep quiet, said their mother impatiently. What happened then? અને એમની માતાએ અધીરાઈપૂર્વક કહ્યું કે ચૂપ રહો. પછી શું બન્યું? એમની માતા પણ આ સાંભળવામાં જોડાયેલી જ છે, ત્યાં જ બેઠેલા છે તે. અને અર્જુન અને નીલમની માતાએ કહ્યું કે પછી શું બન્યું? છોકરાઓને કીધું તમે ચૂપ રહો, બોલ ના કરો વચ્ચે. સીધી વાત છે ને. જ્યારે આ પ્રકારે એક રસાકસી ભરેલી એકદમ રસપ્રદ સત્ય ઘટના હોય ત્યારે બોલવું ન જોઈએ. Thank God I was lucky for her eyes were fixed on her cubs and she didn't look up at me. ભગવાનનો આભાર કે હું એટલો નસીબદાર હતો ને કે આ દીપડી છે, એ દીપડીની આંખો એના બચ્ચા ઉપર સ્થિર થઈ ગયેલી. એણે મારી સામે તો જોયું જ નહોતું. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. અને પળવારમાં, ફરીથી આ શબ્દ આવ્યો, within moments, તો થોડી જ ક્ષણોમાં આ દીપડી છે, એટલે કે આ જે બચ્ચાઓની માં છે, તે એમનું રક્ષણ કરવા માટે એ તરફ કૂદી પડી. પથ્થરની શિલા ઉપર હતી, મોટી બહુ જ ઊંચી શિલા ઉપર, ત્યાંથી કૂદી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, she landed straight on the bear fiercely and fearlessly. અને હવામાં ઉછળીને, સ્પ્રિંગની જેમ ઉછળવું એટલે સ્પ્રિંગિંગ શબ્દ વપરાયો છે. હવામાં ઉછળીને સીધી એકદમ નિર્ભયતાપૂર્વક અને એકદમ હિંસકતાથી, ભયાનકતાથી એ રીંછ ઉપર કૂદી. આ વર્ણન છે, એને ઇમેજિન કરો બેટા. કલ્પના કરો કે આ ઘટના આવી રીતે બનતી હોય છે.
આપણે તો પ્રાણી સંગ્રહાલય સિવાય તો આવા કોઈ પ્રાણીઓને નજર જોવાના નથી. હા, વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં તમે જુઓ એ સિવાય ગીરના જંગલમાં જઈને તમે સિંહો છે તે સિંહોને રૂબરૂ જોઈ શકો છો. અલીભાઈ છે એ ત્યાં હાજર જ છે. એમણે આ દ્રશ્ય જોયું. કોણ કોણ છે આ દ્રશ્યમાં જુઓ. બચ્ચા તો હતા જ. દીપડી આવી પડી, રીંછને સામે સીધી કૂદી પડી, રીંછ પર જ કૂદી પડી. રીંછ કદાવર કેટલું હોય છે મેં આની પહેલાના વિડીયોમાં બતાવ્યું હતું બેટા. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછે એનું સંતુલન ગુમાવી નાખ્યું. દીપડાનું વજન 60-70 કિલોથી વધારે ના હોય, પણ આ જે રીંછ છે એનું વજન 150 થી 200 કિલો હોઈ શકે છે. અને આ રીંછ એનું વજન ગુમાવી દીધું. The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. અને આ હિંસક એવા જંગલી બે ખૂંખાર પ્રાણીઓ, આ બીસ્ટ શબ્દ છે ને એનું ગુજરાતી શું કરીશું? ખૂંખાર પ્રાણીઓ, ભયાનક પ્રાણીઓ. એ આ ઢાળમાં ગબડતા ગબડતા આ જે હિમ હતો, બરફ હતો, એ બરફની સપાટી પર એના ઢોળાઓ પર ગબડતા ગબડતા એકબીજાની ઉપર પડતા તેઓ ગોળ 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 ઘૂમરી ખાતા ખાતા એ પહાડની જે સાંકડી ખીણ હતી એમાં ધડામ અવાજ સાથે પછડાયા. I craned my neck and so did the two frightened cubs. મેં મારી ડોક લંબાવી અને ખીણમાં જોયું. એ જ રીતે પેલા જે બે બચ્ચા હતા ને દીપડાના, એ બંને ગભરાયેલા બચ્ચાઓએ પણ જોયું કે મમ્મી ક્યાં ગઈ, મમ્મી કોને મારી રહી છે. બિચારા બચ્ચાઓને તો ખબર નથી અને ના જ હોય કે બચ્ચા જે છે એમને એવી ખબર ના હોય કે દુશ્મન કોણ કહેવાય ને દોસ્ત કોણ કહેવાય. બચ્ચા તો કોઈની પણ સાથે રમવા પણ લાગે અને એના કારણે જંગલમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે પોતાના શિકારના દાયરાને સરખો કરવા, મીન્સ કે સુરક્ષિત કરવા જે વિરોધી પ્રાણીઓ હોય ને એના બચ્ચાને મારી નાખે, એટલે એ મોટા થઈને એ પોતાનો જે શિકારનો વિસ્તાર છે ને એ છીનવી ન લે. આવું બન્યા કરે છે. જો બેટા, જીવઃ જીવસ્ય જીવનમ. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ, અહીંયા ઇન્સ્ટિંક્ટ એટલે શું? તો ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ. અને she is always ready to fight unto death for her young ones, said રામસિંહ. હવે રામસિંહ બોલ્યા. રામસિંહભાઈ શું બોલ્યા કે માતા છે ને એ પોતાના નાનકડા બચ્ચાને રક્ષણ કરવા માટે એ જબરજસ્ત ઈરાદો રાખે છે. અને અલીભાઈ એ તો પોતાના બચ્ચાઓને બચાવવા માટે મોત સુધી, મરી જાય ને ત્યાં સુધી મરણીયો પ્રયાસ કરવા તૈયાર હોય છે. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. હા, બિલકુલ વાત સાચી છે. એકદમ પ્રેમાળ નજરેથી અને નીલમ અને અર્જુનના જે હસતા ચહેરા હતા, સ્મિત આપતા ચહેરા છે તે તરફ જોતા એ બોલ્યા કે હા હા બિલકુલ તમારી વાત સાચી છે. અને તમે કોઈક વાર જોજો તો ખરા કે વિયાયેલી કૂતરી છે તે કેવી રીતે અજાણ્યા માણસોની પાછળ પડીને કરડવા માટે પાછળ, એક હકીકત શું છે કે પોતાના બચ્ચાને બચાવવા માંગે છે. એને મનમાં એવું હોય છે કે મારા બચ્ચાને કોઈક લઈ જશે, એટલે ભગવાને એના મનની અંદર આવી ઇન્સ્ટિંક્ટ મૂકી આપે છે કે જ્યારે જ્યારે કોઈ પણ હિંસક અથવા આવા પ્રકારની બિગ કેટ્સ હોય કે સ્મોલ કેટ્સ હોય એ પોતાના બચ્ચાને બચાવવા માટે આ પ્રકારે વર્તન કરે છે. ઇવન કે વાછડાવાળી જે ગાય હોય ને એ પણ અજાણ્યા વ્યક્તિને નજીક નથી આવવા દેતી અને પોતાના બચ્ચાને બચાવે છે અને વાછડાનું રક્ષણ કરે છે. હવે આગળ જોઈએ. અલીભાઈ કન્ટિન્યુડ, ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. HIND. હિન્ડ એટલે શું? પાછલા. અને લેગ્સ એટલે શું બેટા? પગ. હિન્ડ લેગ્સ એટલે શું? પાછલા પગેથી આ વિશાળ કદનું, આ દીપડા કરતા 3 ગણું કદ ધરાવતું આ વિશાળ કદનું રીંછ છે ને પોતાના પાછલા 2 પગેથી અદ્ધર થઈ ગયું. હવે આવું દ્રશ્ય તો તમે ડિસ્કવરી ચેનલ કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર જ તમે કદાચ જોઈ શકશો. He stretched out his big paws with strong sharp nails. એણે પોતાના બંને પંજામાંથી એકદમ મજબૂત અને ધારદાર નહોર કાઢ્યા. આ પ્રાણીઓ એવા હોય છે ને કે પોતાના જે નહોર હોય ને એ બહાર કાઢી શકે છે અને પાછા અંદર પણ જવા દે છે. મસ્ત આ જોવા જેવું હોય છે. મેં બિલાડીમાં આવું જોયું છે. અને વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, રીંછ વગેરે પણ પોતાના નહોર જે છે ને એને કાઢી શકે છે બહાર અને પાછા જ્યારે જરૂર ના હોય ત્યારે અંદર પાછા ખેંચી લે છે. He showed his teeth and growled. એણે દાંતિયા કાઢ્યા
દાંતિયા કરીને ઘુરકવા માંડ્યું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ, સ્નર્ડ એન્ડ વિથ લિપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને આ દીપડી હતી ને, હિમ દીપડી, એણે તો એક ક્ષણ માટે આ રીંછની સામે જોઈ, ઘુરક્યા કર્યા, દાંતિયા કર્યા. સ્નર્લ એટલે દાંતિયા કરવા. દાંતિયા કરીને આ કાળા રંગના રાક્ષસી કદના રીંછને ધડામ પછાડી નાખ્યું. The whole valley echoed with the sound of their fight. સમગ્ર ખીણ એમની જે લડાઈ હતી ને, એ લડાઈના અવાજથી પડઘાવા લાગી. ઇખો એટલે પડઘો, અને આ ક્રિયાપદનું ભૂતકૃદંત છે. ઇખોડ ભૂતકાળ અને ભૂતકૃદંત. The snow leopard was swift. આ જે હિમદીપડી છે ને, બહુ ઝડપી હતી. સ્વિફ્ટ, તમે નામ સાંભળ્યું હશે કારનું, એક જે છે સ્વિફ્ટ કાર. સ્વિફ્ટ કારનું નામ છે ને, સ્વિફ્ટ કાર. તો સ્વિફ્ટ એટલે શું? ઝડપી. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. અને હિમદીપડી છે તે ખૂબ જ ઝડપથી કૂદતી ગઈ અને આ જે રીંછ હતું તે રીંછની જે કાળા રંગની રૂંવાટી હતી એના મોટા મોટા ચીંથરા ઉડાડવા માંડી, ચીરવા માંડી. આની રૂંવાટી મોટી હોય છે અને એના નહોરથી ખેંચવા માંડી. તમે તો આવું રીંછને નજીકથી તો નહીં જોયું હોય, પણ તમે ઘેટાને તો જોયું હશે ને. ઘેટાના ઉપર કેવી ઊનની રૂંવાટી હોય છે, બસ રીંછના શરીર ઉપર પણ આવી ઊનની રૂંવાટી હોય છે. અને આમાં આ તો ઠંડા પ્રદેશનું પ્રાણી છે અને એના શરીર પર આવી રૂંવાટી હોવી એ તો એક સાહજિક વાત છે. અને આ હિમ દીપડો છે ને, એના શરીર પર પણ થોડી વધારે રૂંવાટી હોય જ છે. સામાન્ય દીપડા હોય છે ને, આપણા ગુજરાતમાં જોવા મળતા સામાન્ય મેદાની પ્રદેશના દીપડા, એના કરતાં આનો રંગ અને આનું જે કદ છે અને એની રૂંવાટી છે એમાં થોડો તફાવત જોવા મળે છે. ચીથરે ઉડાડવા માંડી. યાદ રાખો, TEAR, ટીયરના બે અર્થ થાય છે. ટીયર એટલે શું બેટા? તો ટીયર એટલે ચીરવું, ફાડવું, ટેરિંગ. એક ટીયરનો અર્થ આંસુ થાય છે નામપદ તરીકે, પણ અહીંયા ટેર એ ક્રિયાપદ તરીકે એને ફાડી નાખવું, ચીરી નાખવું. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. અને ભારે ભરખમ આ જે હિમ રીંછ હતું ને, આ હિમાલયનું રીંછ, કાળું રીંછ, બ્લેક બિયર, એ તો પોતાના શત્રુને ઘાયલ કરવામાં નિષ્ફળ ગયું. એ સામનો જ ન કરી શક્યું. ધ ફાઇટ લાસ્ટેડ. બેટા LAST, લાસ્ટ એટલે ટકવું. લાસ્ટના બે અર્થ છે, નામપદ તરીકે અથવા એડજેક્ટિવ તરીકે. લાસ્ટ એટલે છેલ્લું, બરાબર છે. લાસ્ટ એટલે છેલ્લું, એ છે એડજેક્ટિવ. પરંતુ અહીંયા લાસ્ટ જ્યારે ક્રિયાપદ તરીકે વપરાય છે ને, ત્યારે એનો અર્થ થાય છે લાસ્ટ એટલે ટકવું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ લડાઈ લગભગ 10 મિનિટ ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ લોહીલુહાણ થઈ ગયું. એના શરીરનો કોઈ ભાગ બાકી ન રહ્યો કે જ્યાં એમ લોહી ન નીકળતું હોય. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે દીપડાએ આક્રમણ કરતો, જ્યારે દીપડી છે તે આક્રમણ કરતી, ત્યારે તેના ચહેરાને બચાવવા માટે પોતાના મોટા પંજા છે ને તે ઉઠાવીને ચહેરાને બચાવવાની કોશિશ કરતું હતું રીંછ. The bear was now trying to escape to save his life. રીંછ તો હવે પોતાના જીવનને બચાવવા માટે ભાગી છૂટવાની કોશિશ કરવા લાગ્યો. આમાં દીપડી જીતી રહી છે. હવે જુઓ, they both moved further and further till they disappeared round the huge mountain. એ લડતા આગળ ને આગળ ગબડતા જતા ગયા અને ત્યાં સુધી એ લોકો લડ્યા અને દેખાતા બંધ થઈ ગયા. મોટી પર્વતમાળાની પાછળ એ લોકો જતા રહ્યા ને અને દેખાતા અદ્રશ્ય થઈ ગયા. આ ભયાનક દ્રશ્યના સાક્ષી હતા અલીભાઈ પોતે, અને એને વિઝ્યુલાઇઝ કરી રહ્યા છે. અને વિઝ્યુલાઇઝિંગ કરીને એ જાણે પોતે અદ્રશ્ય નિહાળતા હોય અને એ કહેતા હોય, કોમેન્ટ્રી આપતા હોય. એ પ્રકારે બાળકોને એ કહી રહ્યા છે ને. એટલે આ તાદ્રશ વર્ણનને સાંભળીને બંને બાળકો, પછી એમના મિત્ર રામસિંહ, પછી આ બંને બાળકોની માતા એટલે કે રામસિંહની પત્ની, આ બધા જ એ લોકો એકદમ એકાગ્ર બની ગયા છે સાંભળતા. આવી અદ્ભુત રોમાંચક ઘટના પહેલા કદી નથી સાંભળી એમણે. I could not see them for a while, but I could hear the growls and snarls. થોડી વાર તો હું એમને જોઈ ન શક્યો, પરંતુ એમની જે ઘુરઘુરાટી હતી, એમના જે ગર્જનાના અવાજો હતા, ઘુરકવાના અવાજો, એ હું સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. અને ફરી એક વખત સમગ્ર ખીણ
એકદમ શાંત અને ચૂપ થઈ ગઈ. ધ મધર રીએપિયર્ડ, માતા પ્રગટ થઈ, એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને માતા એ પોતાના બચ્ચાઓ તરફ દોડી ગઈ. શી સ્મેલ્ટ, એ સૂંઘી જોઈ. હિંસક પ્રાણીઓ હોય ને કે કોઈ પણ પ્રાણી, એ પોતાના જે સ્વજનો છે, આપતાજનો છે, પોતાના બચ્ચા છે, એને સૂંઘીને એ તપાસ કરી લે છે. આ પણ તપાસ કરે છે. એન્ડ લીકડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વર નોટ હર્ટ બાય ધ બિયર, અને ખાતરી કરવા માટે કે રીંછે એમને કોઈ ઇન્જરી તો નથી કરીને, કોઈ ખરોચ નથી પહોંચાડીને, કોઈ બચકું નથી ભર્યું ને, એ ખાતરી કરવા માટે વારંવાર એને ચાટીને અને સૂંઘીને એ જોવા લાગી. તો થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર્ડ, અને પછી આ ત્રણ છે ને એ પહાડ ચડી ગયા અને દેખાતા બંધ થઈ ગયા. જો બેટા, એપિયર એટલે પ્રગટ થવું, દેખાવું, અને એનું વિરોધી છે ડિસએપિયર. એપિયર એટલે પ્રગટ થવું અને ડિસએપિયર, DIS એ એનો પૂર્વ પ્રત્યય છે, એનું પ્રિફિક્સ છે, એનાથી આ ક્રિયાપદ બને છે. ડિસએપિયર્ડ આ એનું ભૂતકાળ છે. ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એટલે પર્વત પર ચડવું, આરોહણ કરવું. LIC કે લીક, ચાટવું. SMELL સ્મેલ, સૂંઘવું. એનું ભૂતકાળ અને ભૂતકૃદન સ્મેલ્ટ થાય છે. SMELT સ્મેલ્ટ. ગ્રાઉલ્સ એટલે ઘુરઘુરાટી. હવે આગળ શું છે જુઓ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. નીલમે કહ્યું, નક્કી તમને તો ભારે રાહત થઈ હશે. ક્વાઇટ, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. બિલકુલ. અહીંયા જુઓ, ક્વાઇટ છે, QUITE. ક્વાઇટ એટલે તદ્દન અથવા બિલકુલ. હમણાં તમને સમજાયું હતું. QUIET, ક્વાઇટ એટલે શાંત. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. થોડી વધારે વાર સુધી હું એની એ જ સ્થિતિમાં પડ્યો રહ્યો. વોચ્ડ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. અને આ જે કુટુંબ હતું એ એમની પૂંછડી પટપટાવતું જંગલોમાં અદૃશ્ય થઈ ગયું. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ ફરફરાવ્યો અને એમને વિદાય આપી, આવજો કહ્યું, ગુડ બાય કહ્યું. થોડા શબ્દો જોઈ લો બેટા. FEEL ફીલ એટલે અનુભવવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદન છે ફેલ્ટ. પછી રિલીફ નામનો એક તમે શબ્દ સાંભળ્યો છે, વાંચ્યો છે, લખ્યો છે. રિલીફ એટલે રાહત. રિલીવ એટલે શું? તો રાહત થવી. રિલીવ્ડ રાહત થઈ. અને પછી STAY સ્ટે એટલે રહેવું, રોકાવું, એકની એક સ્થિતિમાં રહેવું. પછી મેં હમણાં જ સમજાવી દીધું, ડિસએપિયરિંગ એટલે અદૃશ્ય થતું. વુડ્સ નામનો એક નવો શબ્દ છે તમારા માટે. વુડ્સ એટલે જંગલ. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. પણ પછી રીંછનું શું થયું? બહુ આતુરતાથી અર્જુને પૂછ્યું. ગોડ નોઝ. ઓલ આઈ નો ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ એ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ભગવાન જાણે, પણ હું તો ફક્ત એટલું જ જાણું છું કે આ આવનારું રીંછ હતું ને એ મારા માટે આશીર્વાદ સમાન હતું. એણે જ તો મને ખરેખર બચાવ્યું હતું. રીંછ મને ના બચાવત તો હું કંઈ જીવી ન શકત. આ રીંછે કેવી રીતે મને બચાવ્યું? ઇનડાયરેક્ટલી. રીંછ આવ્યું તો દીપડીનું ધ્યાન રીંછમાં ગયું અને રીંછને ભગાડવા કે મારવા માટે એની સાથે કુસ્તી કરી, ફાઇટ કરી, અને હું બચી ગયો. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું તો ભગવાનનો આભાર માનવા માંડ્યો કે મને તો બચાવ્યો, બચ્ચાને તો બચાવ્યા, મને પણ બચાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખરેખર રોમાંચક છે, સાહસ ભરેલો છે. આવી ઘટનાઓ અવારનવાર જંગલોમાં બનતી પણ રહે છે. હું પણ ગીરના જંગલોમાં ફર્યો છું મારા મિત્રો સાથે, અને એની વાત ક્યારેક રૂબરૂમાં કરીશ, તમને મજા પડશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, આવજો.